હાલમાં જ ગત રોજ ભરૂચની અંદર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આમોદ, જંબુસર અને હાસોટ તાલુકાની અંદર મનરેગામાં કેટલાક કૌભાંડો થયેલા છે એ બાબતની ફરિયાદ પ્રાયોજના અધિકારી મારફત નોંધાવવામાં આવી છે, પરંતુ એ ફરિયાદ ખૂબ જ ધાક પીછોડો કરવાવાળી અને સત્ય છુપાવનારી ફરિયાદ છે. માત્ર મજબૂરીની અંદર આ ફરિયાદ કરવામાં આવેલી છે. આ જ કૌભાંડ અંગે આજથી બરાબર 2 વર્ષ પહેલા અમોએ માનનીય મુખ્યમંત્રી, માનનીય કલેક્ટરશ્રી અને જવાબદાર સરકારના અધિકારીઓને આ અંગે તપાસ હાથ ધરી એસઆઈટીની રચના માટેની પણ માગણી કરેલી હતી, પરંતુ સરકારના છુપા આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા સત્તાધારી લોકો આ કૌભાંડની અંદર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સામેલ હોવાના કારણે આની તપાસ કરવામાં નથી આવી. ત્યારે આજે હું માગણી કરું છું કે એ માગણી સંદર્ભે કયા સંજોગોમાં તપાસ નથી હાથ ધરવામાં આવી, એના માટે કોણ જવાબદાર છે એ અંગે પણ તપાસ હાથ ધરાય અને આની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરવામાં આવે તો માત્ર આ 3 તાલુકાઓ પૂરતું કૌભાંડ નથી, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર આ પ્રમાણેનું એક ચોક્કસ આયોજનબદ્ધ કૌભાંડ ચાલે છે અને એમાં કેટલાક રાજકીય નેતાઓની સાથે સાથે અધિકારીઓ પણ સામેલ છે. ત્યારે આની સીટ દ્વારા ખૂબ જ નિષ્પક્ષ તપાસ હાથ ધરાવી જોઈએ અને કરોડો અબજો રૂપિયાના આ કૌભાંડનો પર્દાફાશ થવો જોઈએ.